એક તો અહીંયા આપણો મામલો મેદાને છે, આમ બોર્ડર ઉપર ભારત પાકિસ્તાન નો મેદાને પડ્યો એ મારા બેટા ખદડા સમાધાન કર્યા પછી વાહે પડ્યા ઘા કર્યા. આપણે બધા દ્વારકાધીશનો દુઆ ગાવશું. આયા પૂજ્ય સબુર ભગત નું સન્માન કરે છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે સબુર ભગત ને અહીંથી વધાવી. બાપા ઉભા થઈ જાઓ. માધવ નથી માંગતો કરોડો રૂપિયા કીર્તાર. પાલરૂબા આમ તો બહુ વર્ષો જૂના બધા દુહાઓ તમારી સામે ગાવ. એમાં એક દુહો છે આ, એ દ્વારકા વાળા તારી આગળ હું કરોડો રૂપિયા કદાચ માગું કે ન માગું, મારે માગવાય નથી. આયા ઠાકર ઉપર ભરોસો રાખી અને અમારે મનુભાઈ 101,21,000 નો હોનાનો ચેન બાપાને પહેરાવે છે. જોરદાર તાળીઓથી વધાવી લેજો. અહીંથી અને આયા મને શરૂઆતમાં જ એમને કીધું, સ્વર્ગસ્થ આજાભાઈ રાણાભાઈ બોળિયા ગામ સાયલા અને કરમણભાઈ રાણાભાઈ બોળિયા ગામ સાયલા, એ કલાકારો અને આ જે પણ આવું અનક્ષેત્ર સરસ મજાનું હાલે છે એમાં એમનો સિંહ ફાળો છે. એમને પણ જોરદાર તાળીઓથી એકવાર વધાવી લેજો. પાઘડી આ બાપાને પહેરાવે છે. શ્રદ્ધા છે, શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય. ચાંદીના રૂપિયાનો વરસાદ થાય છે. દ્વારકા વાળાના એવા લખમણા જતીના ઠાકરના આશીર્વાદ છે. ત્યારે આ દુહો મને યાદ આવે કે ભગવાન કરોડો તારી આગળ દ્વારકા વાળા નથી માંગ્યા, પણ જાણું આવે વખત આવે તેથી અમારો વ્યવહાર અમારી આબરૂ હાચવી દેજે. મારા બાપ શું કીધું આમાં? માધવ નથી માંગતો, મારા માધવ નથી માંગતો, મારા માધવ નથી માંગતો. હું તો કરોડ કરોડ રૂપિયા કીર્તાર, કરોડ રૂપિયા કીર્તાર. પણ વખતે અમારો વ્યવહાર. અરે રે તું તો હાજવી દેજે સાંભળા, દેજે સાંભળા. જય 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 દ્વારકાધીશ, જય 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 દ્વારકાધીશ. હરિયલ ઘર નો અનિયાના ફળિયે ફળિયે કુંજર ફરે, ફળિયે કુંજર ફરે. પણ જેના હરિયા પણ જેના હરિયલ ઘર નો હોય, પણ જેના હરિયલ ઘર નો હોય અનિયાના ફળિયે ફળિયે કુંજર ફરે, ફળિયે કુંજર ફરે. પણ એને વૈની વૈની વાટું નો બચાને કાગડા, બચાને કાગડા. જય 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 લક્ષ્મણા જતીના ઠાકર, જય લક્ષ્મણા જતીના ઠાકર. કાઠિયાવાડમાં કોકતી અન તું ભૂલો ભૂલો પડી ભગવાન, ભૂલો પડી ભગવાન. આ દુહો આમ તો તમે બધે જાઓ, ભગવાનને એક જ એમ કીધું છે, કોક દી તો કાઠિયાવાડમાં ભૂલો પડી મારા બાપ. અને એવી મહેમાન ગતિ કરાવું દ્વારકા વાળા કે તને તારું હરખ ભૂલવાડી દઉં, એવી મહેમાન ગતિ કરાવું. આ આપણો લોક સાહિત્યનો એક લોક દુહો છે. શું કીધું આમાં? પણ મારી કાઠિયાવાડમાં કોકતી, કાઠિયાવાડમાં કોકતી અન ભૂલો ભૂલો પડ ભગવાન. પણ તારા એવા એવા કરું સન્માન. અરે રે તને કરજો
ભૂલાડું સાંભળા ભૂલાડું સાંભળા પોરબંદર નો છે હું જે તમારી સામે રજૂ કરું દોહો પોરબંદર માં ગવાણેલો દોહો સાંભળજો શું કીધું છે આમાં જેઠવાને પણ તુથી ભવાતણા અને અમને ઓછું ઓછું જ જોય પાય પણ તુથી અને અમને ઓછું ઓછું જ જોય પાય પણ આ તો હરગમાં હરમાં એવો તો બજરંગ બરડાનો ધણી આ ડાયરો ઝોંકુવરની જુવાણીએ અને હાથે છતાં મુકડું હશે એવો નિસગાલું શાની વાત સુનતા ભગવાના બેઠા થશે અને બોલી ચંગાવતીએ શીશ ખાંડ્યું વળી હરખને હુલાસુમાં એ જમદેશની યાદ રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં અને સંતો મહંતોને આપી દો પછી ચાર એવા જો માંડ મામલો મેદાને પડ્યો યાર એક તો અહીંયા આપણો મામલો મેદાને છે આમ બોર્ડર ઉપર ભારત પાકિસ્તાન નો મેદાને પડ્યો એ મારા બેટા ખદડા સમાધાન કર્યા પછી વાહે પડ્યા ઘા કર્યા તકલીફ જ આ છે યાર એટલે હું મારી પીડા ગાતો હોઉં છું પણ તમને એમ લાગે કેમ આવું બોલે છે પણ અનુભવ છે મારા આ ખદડીને ના કોઈથી ભરોસા ન કરાય સાલા ક્યાં ઘા કરે એ નક્કી ન થાય એ ભેળા બેહી લે પાઘડિયું ઉતારે સા પાણી કરી લે વળી પાછા વળતો દી આવે સાહેબ જીભાનની મરદની કિંમત હોય મને એટલી ખબર છે કે આપણા બાકસના ખોખામાં એક ગાય આવતી ગાય સાહેબ બાકસ આવતી હતી આપણે ફૂલસા નામદેવ બાપુ મેં સાંભળેલી વાત તમારી સામે કરું ઘણા બધા સમાજના કોઈ એક જ્ઞાતિના નહીં એવા સમાધાનો થયા છે મેં વડીલો આગળથી સાંભળેલી વાત જે વડીલો હતા એ કરતા કે એવા સમાધાન અમારા થયેલા છે કે બાકસનું ખોખું માથે ગાય દોરેલી હોય ગાય સાહેબ બાકસ આવે એ ખોખું ડાયરા વચ્ચે આમ મૂકી દે અને પછી એમ કે ગાજ પછી મનમાં પેટમાં રાખીને ગાની માટી ખપે એ સમાધાન બાકસના ખોખામાં ગાય સાહેબ બાકસના ખોખામાં થયેલા સમાધાન વર્ષો વીયા ગયા સાહેબ કોઈ દી સામે બીજી આંખ નથી બદલાવી આનું નામ મર્દાનગી કહેવાય બાકી બોલે કાંઈ ખદડા કરે કાંઈ આની ખાંભીયું થોડી હોય આના ઇતિહાસ નો આની વાતો ન લખાય એને જીભાનની કિંમત હોય પોતાના જીવતર કરતા જે જીભને પોતાના વચનને વાલું કરે ને એના ઇતિહાસો લખાણા છે અને આ નગાલાખાના નેહડે ઠાકર બેઠો ઘણી વાર કહું છું આ ગીતું ગાતો હોયથી કદાચ 5,000 નહીં 5 લાખ વાર ગાવ તો મારું પેટ ભરાય એવું નથી આ ગીતથી મારું મોઢું ન ભરાય એ નગાલાખાના નેહડે શું કામ બેઠો છે ભગવાનને કીધું છે કે દ્વારકા વાળા એની એવી ભક્તિ હતી એવી પીરાય હતી એ નેહડે ઠાકર જાગતો આવ્યો હામો બે ડગલા હાલ્યો અને એટલા માટે કવિએ કીધું કે દુનિયામાં કદાચ મંદિરમાં ભગવાન બેઠો છે ક્યાંય ન મળે ક્યાંય મારો ઠાકર ન દેખાય તો નગાલાખાના નેહડે વયા જજો ત્યાં મારો દ્વારકા વાળો હજી જાગતો બેઠો છે હજી હાકલો કરો ને હામો હોકારા આપે છે ત્યારે મને યાદ આવ્યા દુહામાં હવે થાકી ગઈ અનવળી જપતા
જગતાઈજી ભાડ્યું પણ પાપી પાપી પ્રીતડિયું અરે રે તે તો સિદ્ધ ને વિસારી સાંભળા આ ત્રિકાળ જ્ઞાની આદે જય જય દ્વારકાધીશ. અને આયા તો બધાય છે પણ બોળિયાને કહું તૂટે જાય, કહું તૂટે કડિયા તણી, આ તો અંગની ઉનડિયા. દુનિયામાં કહું તૂટે ને એ જ કઈ કરી શકે. ઘણાને સત્તા પૈસા છે, કરોડો રૂપિયા છે, તોય સાલા લુખા દેખાય છે. એ સમજાતું નથી કે આ ક્યાં ભેળા કરીને લઈ જાય છે, ઠાઠડીના ઠેબે ક્યાં આવવાના છે. અને અમુક તો બાપુ પોરહીલા છે આવા ધર્મના કામમાં, હાથ ઉસીના લઈ લે, લાઈને તને 2 દીકેડ આપી દઈશ, મારાથી રહેવાતું નથી હો. આનું નામ દાતારી છે. દાતારી તો અંદરથી આવે. ગુમડાની રૂટ, ટાઢિયાતાની ટાઢ, ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, મુકેશનાથ બાપુ આ બધું અંદરથી આવે. આ લેવા ગયા ન મળે કોઈ. 10 ગોદડા ઉઠાડો, 5 ગોદડા ઉઠાડો તો નામદેવ બાપુ ટાઈટ અંદરથી આવે. એમાં દાતારી જે છે આ બધાય જે છે એક શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે. ત્યારે મને ઠાકરના ગુણ ગાવાનું મન થાય. કેવો છે દ્વારકા વાળો આ બોડિયા. ધારી તલવારમ કમર ઘટારમ ધનકર ઘરમ ટંકારમ બંદૂક બહારમ વારમ વારમ આહાકારમ હોકારમ નરગેના દારમ ગરદ ભુગારમ મુખ હુજારમ યામ નથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. અને આમ તો મને નવા લાગ્યું ભાઈ, અમારા ગોપાલભાઈ તો વાત કરી આવી હતી કે બાધા આપો તો છૂટા આપે. તમે રૂપિયા બાધા આપી દો તો 1000ના 5000ના 25000ના છૂટા આપે, મશીનમાં ગણીને આપે. પણ લખમાણા જતીના ઠાકરની દયા તો જો આયા તો ભારોભાર પૈસા જોખીને આપે છે, વજન કાંટો રાખીને બેઠા છે યાર. આવી તારા ગજ હેઠા મેલી વજન મેલીને તું વરવા, નવલખ તારા નીચે બેઠો કયો તુંબડે ધરવા. 14 ભવનનો નાથ આવે દ્વારકા વાળો, 14 ભવનનો નાથ આવે ચપટી ધૂળની પ્રીતે. આય તો ભજન કરે જીતે, મનવા ભજન કરે જીતે. એવું ભજન આ પાદરમાં પડ્યું છે. ત્યારે घम घम का घुघरू का ढोलू का ढमका होवा धूम का डम 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 का डम 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 का डमरू का गगन गण का गहरे सा जय देव सिद्धे सा वरण तले सा मगन हमेशा माहे सा हर हर महादेव महादेव हर हर महादेव महादेव सीधा देश है गुरु गोरखनाथ हर हर महादेव महादेव हर हर महादेव महादेव आया उत्कंठेश्वर महादेव मंदिर लक्ष्मीपुरा तथा वारणा महादेव थी नीलेशगिरी बापू आया पधार्या छे तो एमने पण एकवार पप्पूभाई आव्या छे एमने पण जोरदार ताळीओथी ओम नमो नारायण बापाने વધાવી લ્યો આથી ओम नमः शिवाय 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 ओम नमः शिवाय
મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. અને સાહિત્યના મેં શરૂઆતમાં કીધું નવરસ એમાંનો વીરતા પરમો ધર્મ. સ્વામી સચિદાનંદે કીધું વીરરસ એટલે હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમ હાણ કેગાળી તાળિયું બોલે મન્નાની કાળિયું શિવ ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન. હાવળું હુકવા લાગી હાથડા હુકલા જાણે ગાતને ગુજાર ભાકોટા ભાકોટા દેતા ભલકારા ભલકારા મરવા મારવા ધણી લાગી લીલી લેને. ઉદાણી ભવાની દેવી રણ મેર ગદ પીતીની સિરી રખંડા દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક દેવલા ધવળા દેતા કાળે કાળ હામ 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 આય મંડાણા કરાળ. બલબલા બલકારા યાબતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાન મત હેમાળા ભણેથી શિવ હાલિયો ધીગાણું જોવા આવ્યો કહે આજ રણ મચાણો સંગ્રામ. આમ થોડીક ધીરજતાથી તમને સાંભળવા મજા આવશે. આ છપાખરા ગીત બધાએ વિદ્વાન કવિઓ લખેલા. હવે તો કાયદા વ્યવસ્થા 1948માં ભારત આઝાદ થઈ ગયું એટલે બધું આવી ગયું. જે તે સમયે ભારત આઝાદ નહોતું થયું, રાજાશાહી હતી, તેથી આ બધા ગીતો બુંગિયા ઢોલ વાગતા. હવે તો ક્યાં બુંગિયા ઢોલે વાગે છે ને ક્યાં કોઈને ખબર છે કે બુંગિયો કેવો વાગે. જે તે સમયે બુંગિયા ઢોલ વાગતા, ગામની ગાયું વાળી હોય, ગામ ભંગાતા હોય, બેન દીકરીની આબરૂ જોખમમાં હોય ત્યારે આવા ઢોલ વાગે. અને પછી એક એક માણસ જે હાથમાં પડ્યું હથિયાર લઈ અને એની વારે જાતા ત્યારે આવા બધા ગીતો ગવાતા. એમાંનું એક છપાખરું ગીત ડોળિયાના કવિ ગીગા બારોટે ગીતે તો કવિ ગીગો ભલો. અને એ ગીતમાં એમને લખ્યું વડા ભારતા રચાય ખેલ ખબરું વારા પાંડુ વારા કરણ પાર થારા ધૂત હુએ ભલે કાળ પાણરા ટંકાર યાર પાર આસમાન બાગા બનંગા ચડી ગયા લાગા હાથ માં પાતાળ. ઢાકિયા કવરવા બાણ પડી માથે મેઘ ધારા છૂટા બાણ પાર થારા યાકરા સમો જગા ધૂરી વીર થાર થાર વીર રસ જાગા રોકીએ કરણે ભાગે ધાગ ધાગા ધાગ ધાગા ધાગ ધાગારો. ધારી ગોપા બમણા ધણના આઈ તોરહાણા બાણ બટાય ભારત રત બલ કારા વીર હરિ પુત્ર સુર જારા તારા અથાગ પ્રમાણ. બળાકારી કરણ બારી બાર તારી બોજા બાણે ઠરાવી દિયારા ધાર મટ નહીં કાળ વિષધારી વિપરારી અંત કાળે આવ્યા હરિ ડાડ ભાગી ગત નારી સમપી દયાળ. સૂર્યવંશી તણાયામાં નિવેડા ભંડોરા લીયા જતનારા નાર એમ જલ વાદ રાજી બાદ સાહા આયો તેથી ભૂગ જાપ રાજે તેથી માંડ્યો ખાડા. હમ હામા મળા દળા ભેડવાને જેમ છૂટા બછૂટા ત્રોપકા ગોલા તૂટા ભાલા બાજ સાડે ઉગડે રાડે કોપ કાળા ખાગ પાડે રૂંડ મુડા તડા તડા મેંગળા ખોપરા તોડી ઉડાડી આસમાન પડ્યા દૂર જેમ ચડાવી તોળારા પાન ખેલાડી રમાડે ધેડા સીર ધેડા જેમ ચલે મેલા દળા બાદ સારા ફનાકા મચાડ. નંદ બાપુ આવા યુદ્ધના વર્ણનો હતા. રંગતાળા પૂરવાળા ખાળા નાળા વહે રોગા પશુ પંખી વાળા ટોળા ધરણા પંજાળ પખાણિયું માસ લોળા ગળવા હિલો ને પેટે માથે પૂરા અબ સારા રોપે વારમાળ. સુજા માંગ બોલી ગામડામાંથી આગ પાગ જવા શિવ જમુ જવા બસુડા બનાવી ધાડ છૂટા આસમાન ખેતા છૂટા દમે જાગ આઈ જાળા ફળા તંગ વાળા બલ્લે કાળા વેર જંગા બાડુ વાળા રંગા કાળા રંગ
की सीधवा रोक ढण की उठिया रोक ढण की मामला हुरा काने मार मार अन मंद धम वाला लंका ढाला जेम हाल्या भेरी हंदा वाला गाला तोड़ी आवे से आई गामડા માં લૂટવાનું ધોળા દીએ પડે ધાલા મારી ધમરોળી વાળા કરે એક મેક કડી બાદ કા ફેરે માં પેટ ઉથડી માં મારે કડી કા ધોડાળા દીગ પાડ દીએ પાડે કાળી દાગ ડોળ ઝોડ મે દિને સકોર દૂધ લંકા લંકા વાળા રામચંદ્ર જેમ રાજા કૌરવા પાંડવા સુધ મચાયા કી સંગ कवि दलपत थी गया कवि नर्मद कवि दलपत आ बधानी कविता उमाशंकर जोशी ज्या ज्या नजर मारी फरे त्या यादी भरी से आपनी असरु भीनी आंख माथी हवे यादी जरे से आपनी कवि कला विजय भाई राजा भाई बाबरिया अमेरिकन डायमंड थी बापा नु सम्मान करे छे। एक बार जोरदार ताळीओ थी सबरू भगत ने अने विजय भाई ने ताळीओ थी वधावी लो। बापू जो तो खरा आ अमेरिकन डायमंड मीडिया गुजरात में आवा है पैसा मीडिया भारो भार जोखावा केवड़ी द्वारका वाला नी दया है खावसा जन्मत का इजड़ो इजड़ो मरुराय नहीं मृगता धजबो घूमता रज घात घड़ो ही घड़ो। जय जय द्वारकाधीश जय जय द्वारकाधीश। दिल सोच दुओ दलपत कहे जन दिल सोच दुओ दलपत कहे जन जाति स्वभाव पढ़ो ही पढ़ो जन जाति स्वभाव पढ़ो ही पढ़ो। खरेखर तो हाव खाली छू आ डायमंड से એટલે મને યાદ આવ્યું ખરેખર હાવ ખાલી છું પણ સતા ભરપૂર લાગુ છું અને કસોટી પર નાજીર છું ખાલી કાચનો કટકો પણ આ તો ઠાકરની મહેરબાની છે એટલે બાપુ કોઈ નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું। શિવાજીનું આલુડું હમણાં લઈ લો એકાદી વાત મને આમ જમાવજો આ ડાયમંડનો ઘોળ થાય છે યાર અટાણ સુધી હોનાનો ચાંદીનો અમેરિકન ડાયમંડના ઘોળ થાય છે આવી દ્વારકાધીશની દયા છે વિજયભાઈ। ત્યારે મને યાદ આવે છેલ્લી આ કડીમાં સૂર્ય સુપે નહીં બાદલ સાયો તારોડિયા ભેગા થાય કોઈ દી ચંદ્રમાને હટાડી નો કે અને ગમે એટલા વાદળાના છાયા થઈ જાય ઉગતા સૂરજને કોઈ દી ઢાંકી નો કે અને ચકલા કોઈ દી બાજ થઈ નો કે આ નક્કી રાખવાનું યાર। ગધાડા ગમે એટલી ખડતાળું મારે તો ઘોડા થોડું થાય બાપુ એ તો બાગડતા 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 પડખલી વાગતી હોય કુકડ કંધા મૃગ હંદણા હાથ છત્રીને મન સાલ તાતાઈ થોરી નીપજે તાતાઈ થોરી નીપજે આ તો પડ જુઓ પંચાળ બાપુ આવા ઘોડા હતા એમ ગમે એટલા ઢીકું મારે તો કઈ આવા બધા આપણે આનંદ કરવા મળ્યા છીએ। આયા અમારે વિજયભાઈ 420 આંકડો એવો ગોઈતો તમે હો હા આ
आयो आयो आई जन जन नारी को नैन सुखे नहीं प्रीत सुखे नहीं पीठ दिखायो कवि गान कहे सुन सायक बलिया कर्म सुखे नहीं बबूत लगायो कर्म सुखे नहीं बबूत लगायो जय जय द्वारकाधीश जय जय द्वारकाधीश लक्ष्मण दिदीना ठाकर जय लक्ष्मण दिदीना ठाकर वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी मारी सजन सोहित दे कुटुंब सुप्रीत दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी मां भवानी जय द्वारकाधीश जय द्वारकाधीश અને છેલ્લી કડીમાં ભગવતી એવી બુટ ભવાનીને યાદ કરવી છે બાપુ ભગત બાપુના આસન શું કીધું संधुय बापल बूट बंगलन बेचरा उजलायु वाली संधुय बापल बूट बंगलन बेचरा चोराड कुलमा देव चापल कान्हावज कर धरा सुनी साधु यावट मात नो रवि भानु पण थंभी गया अनमोल आहा अमतनामा दिवस क्या जा तारिया मा दिवस क्या जा तारिया तारिया वरुड़ी सात सायर सोसिया जलमान कलमा पाड़ केड़ा रोड दल समझी गया अनमोल हाँ हाँ अमतनामा दिवस क्या जा